અશોક, એ અશોક, છોકરો ધ્યાન. હા મમ્મી બોલો ને. થઈ ગયો તૈયાર? હા સારું લે. હવે તાર પપ્પા આવે ને પછી તને વાત કરું, નકર વળી પાછું મારે એકડેકથી ચાલુ કરવું પડશે. હા હાલો ઓકે હા હા ઓકે ઓકે એટલે હા ભાઈ તમે કહો એમાં કાંઈ ન કટાય એ વાંધો નહીં યાર સારું જ હોય ને ભાઈ તો ઓકે ઓકે હા હમણાં તમને કહો હાલો ને એ ઓકે કોનો ફોન હતો? પ્રદીપભાઈનો હતો. શું કહેતા હતા? અશોક માટે ઠેકાણું લેવા છે. અરે વાહ. આ તો ઠેકાણું હમ. પણ હું પહોંચ્યા સુધી કેટલી છોકરીઓ મેળ નથી પડતો. ક્યાંક મને ધ્યાનમાં, મને તો બધી ધ્યાનમાં આવે છે જો કે વધારે, પણ આપણને બધાને ધ્યાનમાં આવે, સામેવાળાને ધ્યાનમાં નથી આવતું. એટલે મને તો લગ્ન કરવાનો જ વિચાર. આમ જો તને છે ને પહેલાં છે ને બહુ ત્યાં ધ્યાન રાખ્યું જ નથી. જ્યારે તારી ઉંમર નહોતી ત્યારે છોકરી જોવા જતા એટલે તું કેટલી ખામી કાઢતો ખબર? નાની છે, હાલતા નથી આવડતું, ડ્રેસ કેવો પહેર્યો છે, વાત કરતા નથી આવડતું, ચા લઈને આવી તો રકાબીમાં ચા લઈને આવી, કપમાં ચા લેવી જોઈએ ને એ કેટલા તે નખરા કર્યા. ત્યારે હું તને કહેતો તો હતો ને કે આ બધું રહેવા દે, તારી ઉંમર થઈ જાય તો ત્યારે ઉંમર થઈ જાય ને પછી કોઈ છોકરી નહીં બતાવે ને એમ જ થયું ને. પણ પપ્પા હવે 5 વર્ષ પહેલાની વાતું છે, એ તો હવે તો જ્યારે સમય હોય ને ત્યારે આપણે ઘા મારી લેવાનો હોય, સમજ્યા? હા તો પણ હજી ક્યાં મોડું થયું છે ના પ્રદીપભાઈ તો ઠેકાણું સીંજુસ ને આપણને બસ એમાં ધ્યાન દ્યો ને. મારી વાત સાંભળો, પેલા બેનનું થઈ જાય ને પછી મારું બોલશું. અરે બેનની ઉપાધિ કરીમાં એનું ઠેકાણું હોતું ને લાવ્યા છે પ્રદીપભાઈ. અરે બા, તારું અને આ મીરાનું બેનું ઠેકાણું છે. જો આ તો સારી વાત કહેવાય. મને આ વાત બહુ ગમી. સારું છે લ્યો, બેન મારી બેન હગાઈ થઈ જાય એટલે આપણે ગંગા નાય. અને આમ જો તારે પછી છે ને એમાં એ લોકો હાથ પડી દે હાલ ને. એ લોકો હા પાડી દે એમ? હા ઈ તમે કેમ નક્કી કરી નહીં? તો કારણ કે જ્યાં તારા લગ્ન થવાના છે ને, જે છોકરી તારે જોવા જવાની છે ને એનો ભાઈ હોતે ને એક છે એ કુંવરો જ છે, એનું આપણે મીરા હારે કરવાનું, અને તારું એની બેન છે દામિની એની હારે બસ કરવાનું. પપ્પા, હા તો હામાની વાત કરો છો તમે. હા તો એમાં હું વાંધો છે? હામું નથી કરવું. હામું નથી કરવું એટલે એમાં વાંધો હું છે થાય તો? અરે પણ હામું ના પાડશો તો જ આખી જિંદગી હમણાં રે વાંઢો. તમને ખબર છે આ હામામાં કેવું થાય છે? હે, એક જણો ખાલી જરીક ખાલી ફરવા ન લઈ ગયા હોય એવી નાની એવી વાત હોય ને એમાંથી 4 જણા હેરાન થાય છે. એવા ઘણાય દાખલા છે. તે એવું કઈ વધારે ન થાય. હું છે ને હામું નહીં કરું. હામું કરી નાખ ને બાપા. તમતાર છોકરો હારો હોય તો મીરાનું એકનું ગોઠવી નાખો, બાકી મારું રહેવા દો. પછી તને અમારે ક્યાં ભરાવા જાવ? તો ભાગમાં હશે થાહે લગન, નકર ભાગમાં હશે તો થાય એમ ન હાલે. ભાગ ઉપર ન બેઠું રહેવાનું હોય. અને અત્યારે તો બે પાત્ર પ્રદીપભાઈ વખાણતા જ હતા, સમજ્યા કે એ ભાઈ બહેન બહુ સારા છે, સંસ્કારી છે, અને તમારી જેવી જ પરિસ્થિતિ છે, અને તમારે હોતે તમારે ધ્યાનમાં આવી જાય ને એને તમારું ઘર ધ્યાનમાં આવી જાય. જો વ્યવહાર પેલા છે ને બધા સારી વાત જ કરે કે ઈ બે હારા છે ને આપણું કીધું હોય છે કે ઈ છોકરો ને છોકરી હારા છે, એના માવતર હારા છે, કોઈ મોળી વાત ન હારા સવીને આપણે હારા સવીને ઉપર એક મિનિટ આપણે હારા સવીને માંગશો તો આપણે હારા સવીને તો? જેવા આપણે સવીને એવા જ છે, એટલે આજ પડી દેવાની હોય. હવે ક્યાંય ના પડવાની થતી જ નથી, સમજ્યા? અને એ કે તમે તમારો જે અભરખો છે ને, જે હારા લગ્ન કરવાનું તમે એમ બહુ વાતો કરો છો ને મોટી મોટી કે તમારે મારા દીકરા દીકરીને બહુ હારા લગ્ન કરવા છે, તો એમાં એ લોકો રાજી છે. જો નામે હો ગણે તમે પાણી ગાળીને પીવો ને તો એ જળ જ હોય, એમાં કઈ પછી મળ ન હોય, એટલું યાદ રખાય. એટલે જેવા આપણે છીએ ને એવા જ રહેવું. ગમે એટલા લોકો આપણને હારા કહે પણ આપણે જેવા છીએ એવા જ આપણે રહેવું. અને આમાં જો છોકરી આ પાડે ને તો તારે ના પાડવાની થતી નથી. તારે હા તારે મમ્મી ના પાડી શકશે, જો એને ધ્યાનમાં ન આવે ને તો એ ના પાડી શકશે, બાકી તારે ના નથી પાડવાની. હા નથી પાડવાની. પપ્પા મેં તમને આ વાત તો પહેલાય ના પાડી હતી કે આપણે હામે કોઈથી કહેતા જ નહીં. હા બેનનું ગોઠવી નાખો, પણ બેનની ઉંમર કેવડી થઈ? હે, આજે મને ઉપાધિ છે. હું કારણ કે આમે તારા મમ્મી અને અમે તારા પપ્પા બે બેઠા છે, અને જવાન દીકરો અને જવાન દીકરી બે એમના મજે કુંવારા રખડા, એટલે એ કે થોડું અમારે નાક કપાય. હવે તમે એટલું બધું કયો છો તો જઈ આવશું, પણ જો મને ધ્યાનમાં આવે ને તો હું તને ધ્યાનમાં નહીં હા પાડો નહીં.
એ નખરા કરશે પાછો. કાંઈ નહીં કરે, જા તું તાર કામે જા, ઉપાધિ કેરમાં જા તું. હા અને જવાનું હોય તો ફોન કરજો. આજે જ જવાનું છે એટલે વહેલો વયો આવજે તું પાછો. હા ફોન કરું એટલે અડધી કલાકમાં આવી જાય છે. દામિની આ મા બાજુમાં બેઠી હોય ને ત્યારે ડબલું આઘું મુકાય. ઈ તો છે જ તે તારી આ બોલાઈ જશે. ના ના કઈ ના બોલ, તું બાકી હતો તું બોલી લે. જય શ્રી કૃષ્ણ બા. એ કોઈ જય દિવસ શ્રી નહીં કૃષ્ણ. સમજે બા જિંદગી. તું જ બધું સમજે છે ને, ભગવાને બધી બુદ્ધિ તો તને એકને જ આપી છે. ના ના વધારે પડતી બુદ્ધિ તો તને ને તારા મોબાઈલ ને આપી છે. આખો દિવસ મચડ મચડ કરે છે. હવે થોડું ઘણું ચોપડામાં પણ ધ્યાન આપતા શીખો હવે. એ બસ હવે બેવ જણા રાતે હુવો છો ત્યારે પ્લાન કરો છો ને કે સવારે ઉઠીને કયા પોઈન્ટ ઉપર બેવે લડવું. ના એના માટે વિચારવું થોડી પડે. એ તો એની સામે જોઉં ત્યાં પણ મને પોઈન્ટ યાદ આવી જાય. એ મને સારું. હવે સાંભળો, પ્રદીપભાઈનો ફોન આવ્યો હતો. પ્રદીપભાઈ, હા રમેશ કાકાના દીકરા પ્રદીપભાઈ. હા પ્રદીપભાઈ એટલે પ્રદીપભાઈ, કોનો દીકરો ને કોનો બાપ ઈ નથી મારે કેવું. હા તો તે મસ્ત માગું લાવ્યા છે તમારા બેવ માટે. કરાવી જ નાખો. હું તો કઉ છું બા આના લગ્ન કરાવી નાખો એટલે આ માથા ઉપર જે આ પળોજણ આવી છે ને એ જતી રહે ઘરમાં. તને લાગે છે કે તારા કાનમાં છે ને મેલ ભરાઈ ગયો છે. કાન સાફ કરી નાખજે. બાએ કહ્યું કે બંને માટે આવ્યું છે. મારે હમણાં લગ્ન કરવાની શું જરૂર છે? ના ના બધાય વાળ ધોળા થઈ જવા દે, આપણે પછી ગોતવાનું ચાલુ કરશું. પણ બા હજી તો ધંધામાં સેટ થઈ રહ્યો છું. આમ થોડું ઘણું બધું લેવલ ઉપર આવે પછી કંઈક નક્કી કરીએ તો. એ બધું લેવલ જ છે પણ પેલા આના લગ્ન કરાવી નાખો ને. મારા લગ્નની શું ઉતાવળ છે? એ મારા ને તારા કરોમાં માગું આવ્યું છે અને આજે જ આપણે જોણ કરવા જવાનું છે. આજે હા પણ બા આ સમજાણું નહીં. આ બંનેનું માગું એક સાથે કેવી રીતે આપવું? હા ઈ બે ભાઈ બેન છે, તમે બે ભાઈ બેન છો. સામ સામે હા ક્રોસ? હા ના ના બા એવું થોડી કરાતું હશે. જિંદગી કેને તું? ન જ કરાય ને, એવું ન કરાય. શું કામ નથી કરવું? અત્યાર સુધી તારા માટે કેટલી છોકરીઓ જોઈ, ક્યાંયથી આપણને હા પડી છે, ક્યાંયથી આપણને પોઝિટિવ જવાબ મળ્યો છે. હવે આ માંડ કરીને આવ્યું છે બે ભાઈ બહેનનું તો પછી સામસામે કરી જ નખાય ને. એક ખર્ચામાં બે ખર્ચા થઈ જાય. એટલે આના માટે મારે મારી બલી ચડાવવાની? ઓ બલી વાળી વાત ના કરા. હા તો મને છોકરી નથી એટલા માટે આ પાડતી, કારણ કે 22,000 રૂપિયા પગાર છે હજી મારો. હવે 22,000 રૂપિયામાં છોકરીઓને પણ ખબર પડતી હોય ને કે આમાં તો મારો મેકઅપ નું માંડ થશે. આમાં કેવી રીતના ઘર ચલાવશે? આ એટલે પોઈન્ટ તો એ જ થયો ને કે તને છોકરી હા પાડી દે, એના માટે મારે છોકરાને હા પાડી દેવાની? એ એવું નથી. તારી એ ઉંમર તો થઈ જ ગઈ છે ને, અને આનું કર્યા પછી વર્ષ પછી તારું કરવું એના કરતાં જો સામસામે બેવ આવ્યું જ છે અને બંને સારું હોય તો આપણે ગોઠવી જ નખાય ને. બા પણ આવી રીતે છે ને લગ્ન ન કરાય. આવી રીતે હા ન પાડી દેવાય. પેલા છોકરા છોકરીને જોવા આવવા દો, અમે લોકો એને જોઈએ, પછી આગળ નક્કી તો કરવાનું. મેં હોય શું ને. કીધું? જોણ કરવા જવાનું છે એમ કીધું ને, મેં હા નથી પાડી ને. અને ચીડકી આમ જોતા તો બાની વાત પણ સાચી જ છે ને. આ પછી આગળ જતા કેવો સમય આવે કેવો નહીં આપણને થોડી ખબર છે. અને બંને ભાઈ બહેન નું એક સાથે ગોઠવાઈ જતું હોય તો શું એમાં ખોટી વાત છે? બરાબર ને બા? એક માંડવે બે લગ્ન થઈ જાય ને, પાછું વર્ષ પછી બીજો નવો ખર્ચો ન કરવો પડે ને. ઠીક છે, એવું હોય તો જોવા બોલાવી લો. ભાઈને જો છોકરી ગમી જાય, બંને હા પાડી દે તો સગાઈ કરી લઈશું. પછી લગ્નનું લગ્ન વખતે જોયું જશે. લગ્નનું જોવા આપણે જવાનું છે. હા એટલે આપણે જઈએ કે આવે શું ફેર પડે છે? પણ બા તમે આની વાત સરખી સાંભળી નહીં. આ પોઈન્ટ નોટિસ કરો. લગ્નનું લગ્ન વખતે જોયું જશે. મતલબ અત્યારમાં હા પાડી દઈએ એવું કહે છે. સાંભળ, ત્યાં જઈને કાંઈ નાટક ન કરતી હો. તારે ન કરવું હોય ને તો હજી અત્યારે ના પાડી દેજે, પણ ત્યાં જઈને પછી આબરૂના ધજાગરા ન ઉડાડતી. એવું કાંઈ નહીં કરું. બસ મારા મગજમાં એવી કોઈ જ વાત નથી. પાકું ને? મતલબ કે પછી જો મને પસંદ આવશે ને તું કઈક નવી રોન કાઢીશ ને તો મારે નીચા જોયા જેવું થશે. એટલે જ તો કહું છું ને કે તું જોઈ લે. એટલે આપણે જોઈ લઈએ અને તને છોકરી ગમી જાય તો સગાઈ કરી નાખીશું. તને નહીં, આપણને બેવને ગમી જાય તો. બધી જગ્યાએ બેવની જ વાત રાખો. હા હા, તને ને મને, તને ને મને ન આવે આમાં. હા સારું સારું સમજી ગઈ. પણ આજે જ જવું પડે એમ છે? આજે જ જવાનું છે? હા આજે જ. કાલનો મેળ નહીં આવે. આજે મારે થોડું કામ છે. કામની વાત પણ ઠીક છે અને બા મારે આજે થોડું ઓફિસેથી આવતા લેટ થશે. એક કામ કરો ને, હું ઓફિસેથી આવું એ પહેલા તમે એ લોકોને અહીંયા બોલાવી લો ને. તમે થોડી ઘણી વાતચીત કરી લેજો એટલે જિંદગીને પણ ખ્યાલ આવી જશે. અને હું તો પછી છોકરી જોવાની હોય તો જોઈ લઈશ. સારું તો એમ કરશું, પણ સમયે આવી જજો, પછી બહુ વાટ ન જોડાવતા. બેવ જણને કહી દઉં છું.
એ લોકોને તો કહી દો કે એ લોકો અહીંયા આવી જાય. હા એ હું પ્રદીપભાઈને કહીશ, ફોન કરીને કહી દેશે કે અહીંયા આવી જાય એ લોકો. હા ઠીક છે. સારું ચાલો હું હવે જાઉં મારા કામ ઉપર. હા જાઓ ને જલ્દી આવજો પાછા, શેઠિયાને કહી દેજો અત્યારે જ. હા ચાલો જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી માતાજી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલતો ખરા, હવે આ બોલશે પણ નહીં. બા નહીં બોલે ત્યાં સુધી હું જઈ નહીં શકું. તારા લીધે લેટ થઈ રહ્યું છે. જય બોલ ને. શ્રી કૃષ્ણ. હા ઉંદર બિલાડા છો ગયા જન્મના. આવામાં તકલીફ તો નથી પડી ને? ના ના ચાલો સારું થયું કે આજે જ આપણે જોણ ગોઠવી નાખ્યું છે. અને હું તો એમ કહું છું કે હવે આપણે વધારે વાતો કરવા કરતાં છોકરાઓને વાતો કરવા મોકલી દઈએ તો એ લોકોના મન મળે ને વિચાર મળે તો પછી આપણે બધા આગળ વાત વધારશું. ના ના એ તો બરાબર છે, પણ આપણે છોકરા છોકરીની હાજરીમાં તે થોડીક વાત કરી લેવી ને એમ. હા હા કારણ કે તમારે જે પૂછવું હોય એ પૂછી અમારે લો. તો પૂછવું જ પડે ને, તમારે અમારા છોકરાને પૂછવું પડે, હા. અમારી દીકરીને તમારે કાંઈક પૂછવું પડે, એમ અમારે એની મમ્મી પૂછશે બધું. જો નરેશભાઈ, પ્રદીપભાઈ વાત લાવ્યા હતા ને, પ્રદીપભાઈએ આ લોકોની અમને બધી વાત કરી જ છે, એટલે મારે તો જાજુ પૂછવું નથી, પણ તમારે મારા દીકરા દીકરીને જે પૂછો હોય ને એ પૂછી લ્યો. હા હા બેટા તારું નામ શું? દામિની બાયોમાં મોકલ્યું હતું. હા પણ ઇંગ્લિશ વાંચતા ન આવડે ની ઉપાધિ છે, હું કરું? પહેલાના જમાનામાં ક્યાં ઇંગ્લિશ હતું? સાચી વાત છે. દામિની હા અને દેવા. દેવાંગ. એક જ રાશિ. બરાબર. નામે સરસ રાખે દેવાંગ ને દામિની. અને કેટલું ભણેલો બેટા તું? માસ્ટર કર્યું છે અને અત્યારે જોબ કરી રહ્યો છું. બેટા રસોઈ તો બધી આવડે ને? આવડે છે. આમાં દીકરીને બધી રસોઈ આવડે હો, તમે જે કહો ને બધી બનાવી દે. અને મારા દીકરાને પગાર બહુ સારો છે, થોડુંક ઓછું ભણ્યો છે પણ પગાર બહુ સારો છે. કામ શું કરે છે? ઓફિસમાં જોબ કરું છું. સારું કહેવાય. ઓફિસમાં જોબ કરવાની હોય ને. મેનેજર છે, બધું કામ બધો ભાર આની ઉપર જ છે. અચ્છા. એના શેઠાને એટલો આમ માને ને એમ કે અમારો આશો કે નહીં હાસું એમ. જો મેં તો એને છે ને મારા ધંધામાં આવાજ નથી દીધો, જો કે મારો પોતાનો ધંધો છે જ, પણ મેં કીધું એ જો બહાર નોકરી કરે ને તો એને ખબર પડે કે બીજે આપણે મહેનત કરવી તો એનું આપણે કેમ મહેનત કરવી પડે. અહીંયા મારી ઓફિસમાં રહી તો એને જેવું જોતું તેવું મળી જાય, ગમે ત્યારે આવીએ કે ગમે ત્યારે જઈએ કે ઓલું બહાર જાય ને તો એ દબાણ મારે. સાચી વાત વાતચીત છે. કરી લો તમે લોકો. હા હા જાઓ તમે વાત કરી દો. હા જા બેટા જા જા. બેટા. આવો. છોકરાઓને ગમી જાય એટલે બસ, બીજું હું. હા પછી એ જ કહું. અને આમે પ્રદીપભાઈએ બધી વાત કરી જ હતી તમારી, તમારા ઘરની, તમારા દીકરા દીકરીની, એટલે મેં કીધું પછી હવે આપણે પૂછપૂછ કરીને ટાઈમ નથી બગાડવો. અને જો આપણે બે એકબીજાને ધ્યાનમાં આવી જાય દીકરા દીકરીઓને તો આપણે લગ્ન એક સારી રીતે વ્યવસ્થિત કરી નાખશું, સમજ્યા? હા હા તમારે મને કઈ પૂછવું હોય ને તો પૂછી શકો છો. હા, તમે કેટલું ભણ્યા છો? માસ્ટર ચાલુ છે. હજી ભણો છો? હા ભણવામાં શું છે, ભણી લેવાનું, જેટલું ભણવા મળે એટલું, પછી એક દિવસ તો લગ્ન કરીને બેસી જ જવાનું છે. હા તમારે ભૂતકાળમાં કોઈ હતું? એટલે તમારી કોઈ ગર્લફ્રેન્ડ હોય, કોઈ પ્રેમિકા હોય? લાગતું તો નથી કે હોય, પણ તો એમ કીધું પૂછી લઉં. અરે ના ના એવું કાંઈ નહોતું, પણ તમારે કાંઈ એવું? નહીં, મારો તો કોઈ ભૂતકાળ નથી, જે છે એ બધું વર્તમાન જ છે. તમારો આ સ્વભાવ રહ્યો એ બહુ મજાક કરવા વાળો છે એવું લાગ્યું મને. તો પછી કોઈ ભૂતકાળ નથી, જે છે એ વર્તમાન છે, ને જે વર્તમાન છે ને એ જ ભવિષ્ય હશે. બોલો. બરોબર. હા બીજું એ કે હા તમારા ભાઈ છે એ ભણે છે કે એને નોકરી છે? એને નોકરી છે ને, એ નોકરી કરતો હોય તો ભણતો કેવી રીતે હોય? બરોબર. અને તમારે હવે બીજું કાંઈ પૂછવું છે? ના, હું તો શું પૂછવાની, પણ એક વાત કહી દો તમને કે તમે મને પસંદ છો. હે? આ તમારી બેન અને મારો ભાઈ એકબીજાને પસંદ કરી લે, પછી સામસામે ગોઠવી નાખે. મને આ વાતની જ બીક હતી. હાસું કહું તો હું છે ને આ હામું કરવા ના જ પાડતો હતો, પણ આ પ્રદીપભાઈ રહ્યા ને એણે મારા પપ્પાને કીધું હતું કે માણસો બહુ સારા છે, છોકરો ને છોકરી બહુ સારા છે, એટલે પ્રદીપભાઈ પાછું કે ને એ હાસું જ હોય. સાચી વાત છે. પ્રદીપભાઈ છે ને ભગવાનનો માણસ છે, જે કહે ને સાચું હોય. તો ચાલો આપણે આપણો જવાબ કહી દઈએ. હાલો. કેવું લાગ્યું અમારું ઘર? જો કે બહુ મોટું તો નથી, પણ ભવિષ્યમાં સારી સુવિધાવાળું કરી આપીશ. ઇટ્સ ઓકે, મસ્ત છે તમારું ઘર. અને આમ પણ ઘર કરતાં માણસોનો સ્વભાવ વધારે મેટર કરે છે. જો હું તો તમને કાંઈ પૂછવા નથી માંગતી, તમે તો બધું કહી દીધું ને, તમારું સ્ટડી, જોબ, ઘરના લોકોને મળી લીધું. હવે
તમારે કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. મને પણ વધારે કંઈ પૂછવું નથી, પણ સાચું કહું ને તો પહેલી નજરમાં જ તમે મને ગમ્યા છો. એનું કારણ છે આ તમારો સ્વભાવ, અને ખાસ તમે કહ્યું ને હમણાં કે તમે ભક્તિ ભાવ અને ભગવાનમાં વધારે વિશ્વાસ કરો છો. એટલે આઈ એમ શ્યોર કે તમે હંમેશા જો આ ઘરમાં આવ્યા ને તો ઘરમાં શાંતિ અને બધાનું ધ્યાન જ રાખશો. અને બીજી એક વાત કે જો અમારા ઘરમાં છે ને મારા બા થોડા આમ પાછળના રૂઢિવાળા છે, એટલે કે જોબ ને એવું તો નહીં જ કરવા દે. સો આઈ વિલ બી સોરી કે કદાચ જો બધું નક્કી થશે તો જોબ માટે હું ઇટ્સ ઓકે, જોબ કરવાની કંઈ જરૂર નથી. આમ પણ આ લગ્ન પછી જોબ કરવી જરૂરી નથી. મતલબ જેને કરવી હોય જોબ એને આપણે ના ન પાડી શકીએ, પણ મને એવો કોઈ શોખ નથી. મને તો ગમે ઘરે રહેવાનું, ઘરના લોકોનું ધ્યાન રાખવાનું, પૂજા અર્ચના કરવાની અને આખો દિવસ બેસી રહેવાનું. હા, કેમ નહીં. અને બીજું એ કે સામે તમારા ભાઈ એ પણ આમ એકદમ સીધા સાદા અને ભોળા છે. હા, એટલે મને નથી લાગતું કે ક્યારેય પણ મારી બેન જો એ ઘરમાં આવશે ને તો દુઃખી થશે. ક્યારેય દુઃખી નહીં થાય. કારણ કે આમ પણ જ્યારે ચાર લોકો એકબીજા સાથે જોડાયેલા હોય ને ત્યારે સીધી વસ્તુ છે કે બધા એકબીજાનો વિચાર તો કરવો જ પડે ને. જો અત્યારે બધા સાથે છે એટલે વાત ન કરીએ, આપણે પછી વાત કરીએ મળીને. હા, પણ જો મારા તરફથી તો હા જેવું છે. સેમ ટુ યુ. ચાલો જઈએ. આમ અચાનક આવવાનું છું, કોઈ હમાસાર ન મોકલા? હર્ષાબેન, નરેશભાઈ, આવવાનું કારણ એક જ છે કે સગાઈને 6 મહિના તો થઈ ગયા, હવે લગ્ન તો નજીક આવે છે, તો મેં કીધું લાવ એક વખત પાછી મળી આવું, ચોખવટ કરી આવું. નહીં વાંધો નહીં, તમે સારું છું આવ્યા સમજ્યા. એટલે આપણે જો 6 મહિના થઈ ગયા હગાઈને, હવે 6 મહિના પછી આપણે લગ્નનું ગોઠવી, માની લો આવતા વર્ષે લગ્નનું ગોઠવી, તો અત્યારથી આપણે ફાર્મ બુક કરાવવું પડે, પછી કેટરિંગવાળો જે ઓલો રસોઈયો હોય, સારો રસોઈયો હોય એને કહેવું પડે, સારો ફોટોગ્રાફર વિડીયાવાળો, પછી આપણે આ બેન્ડ વાજાવાળા સારા હોય એ બધાને અમારા જે પાર્લરે નોંધાવાના નહીં? હા જો બધી તૈયારી કરવાની હોય, એટલે અત્યારથી આ બધી તૈયારી કરવી એ વધારે સારું કહેવાય, આપણે સારી વસ્તુ મળે. બીજું એ મને પાછું અત્યારે છે જ લગ્ન સિઝન, એટલે બધાય પાછા બુક થઈ જાય, હા એ એટલે સમયમાં પહેલેથી કરવું પડે. પડે. એ વાત તો સાચી, પણ તમને ખબર હોય તો આપણે જ્યારે જોણ કર્યું ત્યારે આપણે બંને જણા એવું કીધું હતું કે આપણે છોકરાનું લગ્ન સારી રીતે કરશું. પણ હવે એ સમય તો સારો હતો, પણ અત્યારે તો તમને ખબર છે કેટલી મંદી આવી ગઈ છે ધંધામાં, નોકરીમાં, બધે જ. તો મારો વિચાર એમ થાય છે કે આપણે સમૂહ લગ્નમાં નામ નોંધાવી દઈએ તો કેમ? હા, તમે કેવી વાત કરો છો? હા વેવાણ, આપણે તો પહેલેથી જ વાત થઈ હતી કે આપણા દીકરી દીકરાના લગ્ન ધામધૂમથી કરવાશે. પછી આ સમૂહ લગ્નની વાત જ ક્યાંથી આવે? અને સમય તો હારો મોડો આવ્યા કરે, આ પ્રસંગ થોડો બીજી વાર આવવાનો છે. હા એ વાત સાચી છે, હું જાણું છું. તમને શું લાગે છે મને મારા દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી કરવાનું મન નહીં હોય, હરખ નહીં હોય, પણ આપણે સમય જોઈને ને પછેડી જોઈને આપણે હોટ તાણવી પડે ને. જો સમય તો છે ને બદલાય હોતે જાય. આજે માનો તમારો પરિસ્થિતિ સારી નથી અને કાલ પરિસ્થિતિ સારી હોતે ને થઈ જાય, માની લો. પણ ત્યારે પાછું એમ થોડું કહેવાય કે અમે ભાઈ બહુ સારી રીતે લગ્ન નહોતા કર્યા તો બીજી વાર પાછા અમે અમારા દીકરા દીકરીના પાછા લગ્ન કરવી છે, એમ તો થાય નહીં. પણ પછી તમે જેમ કીધું એમ કે અત્યારે નબળી છે ને પછી પાછી સારી થઈ જાય, પણ પછી પાછી આના કરતાંય નબળી થઈ ગઈ તો? અરે સમયની વાત જવા દો ને વેવાણ, હું તો તમને એમ જ કહું છું ભાઈ, અમારા તો બહુ મોટા અરમાન છે, દીકરી દીકરાના ધામધૂમથી લગ્ન કરવા છે. અમારે તો આખા અમારા કહેવાય ને સમાજની બાઈઓને પેરામણી એટલી કરવી છે, અમારે સારું ન દેખાડવું હોય. હર્ષાબેન, અંદર ખાને તમારે જેટલી પેરામણી કરવી હોય ને જે કરવું હોય ને એ કરજો, પણ લગ્ન તો હું સમૂહ લગ્ન વગર અને સાદાઈ વગર તો હું નહીં કરી શકું, એ હું તમને ચોખવટ કરી દઉં છું. આ તો પછી લગ્નને ટાણે આપણે પાછું બોલવાનું ન થાય. અરે પણ જો અમે છે ને આખા ગામમાં જઈને ખાધું છે સમજ્યા, અને બધાને જાનમાં હોતે ને અમે ગયા છીએ, તો હવે અમે અમારા દીકરા દીકરીના સમૂહ લગ્ન કરાવી તો ગામ વાતું ન કરે. હા તો તમારે આંગણે બધાને બોલાવીને જમાડી લ્યો. પણ કહેવાય તો અમારા દીકરા દીકરીના સમૂહ લગ્ન જ નહીં એમ. તો સમૂહ લગ્ન ને સમૂહ લગ્ન વાળા આવે તો બંધી કરે છે, તમારા ઘરે કોઈ પ્રસંગ નહીં કરવાનો, જે છે સમૂહ લગ્નમાં તમારે આરો જોડાઈને રહેવાનું, પીઠી ઘરે નહીં કરવાની, બધાને સમૂહમાં જવાનું. હા એ બધુંય કરવાનું, એ મને ખબર જ છે, પણ તમારે સગાવાલાને જેટલાનું ખાઈને આવ્યા છો ને એના તમારે આંગણે જઈને જમાડી લ્યો ને, કા લગ્ન પહેલા ને કા લગ્ન પછી. અરે મેં તો જો બેન તમને પહેલા કીધું કે કહેવાય તો અમારા દીકરા દીકરીના સમૂહ લગ્ન કહેવાય નહીં,
ઈ મને મંજૂર નથી. અને એવું લાગે તમે કયો પરિસ્થિતિ મારી હારી નથી, હા. તો એવું લાગે તો હું તમને ઉછીના પૈસા આપી જો ને. હું વાત કરું છું ઉછીના પૈસા આપવાની હા, વાત પછી કરો? તમે તમારી પરિસ્થિતિ હારી થઈ જાય એટલે 6 મહિને 8 મહિને પછી તમે આપી દેજો પાછા. જો નરેશભાઈ, દેવું કરીને દિવાળી કરવાની મારી આદત પહેલેથી જ નથી. આપણી પાસે હોય તો પ્રસંગ કરવાનો, ન હોય તો શાંતિથી બેસી રહેવાનું. પ્રસંગ કદાચ થોડો વખત મોડા કરીએ ને તો ચાલે. એટલે હું ઉછીના પૈસા લઈને લગ્ન કરાવવા માંગતી નથી. અને એ તમે ઉછીના આપો એ આપો, પાછળ 6 મહિના 12 મહિના 2 વર્ષ મારે પાછા તો દેવાના ને. અને નો સગવડ થઈ તો આ કંઈ ધાર્યું થોડું ઉતરે. કદાચ કાંઈ દવાખાનું આવી ગયું, કંઈક નો સરખું થયું તો ન આપી શકું તો એ પાછા આપણા સંબંધમાં તિરાડ પડે. એ મને ન ગમે. તમે થોડુંક આમ તેમ કરી લ્યો ને, ઘરે ના આવતે હોય થોડુંક બેસી નાખો અને આ પ્રસંગ હારો ઉકેલ નાખો. પછી તમારે ક્યાં બીજો પ્રસંગ આવવાનો છે? તમે મને સલાહ દ્યો છો, પણ એવા દાગીના ને ઘરેણા ને મારી પાસે હોત તો હું તમારી પાસે આવત જ નહીં કહેવા. પણ અત્યારે મારે કોઈ વેદ છે નહીં અને ઉછીના પાછીના કરીને તમારી મારે ગામમાંથી લઈને નથી કરવું. જો આ છે ને બેન તમારું ખોટું કહેવાય, સમજ્યા? આ સોખી અવળ સંડાય છે. દેવાળે થઈ ગયું છે હવે, અને તો? હવે જો પાછો આપણે એકબીજાનો સંબંધ બગડે તો તમારું ખરાબ દેખાય, અમારું અમારું ખરાબ દેખાય. તમે અવળચંડાઈની વાત કરો છો મારી સાથે? અરે! હું હંમેશા મારા સિદ્ધાંતથી જ જીવી છું. એટલે આવી અવળચંડાઈ વાળી વાત તો કરતા જ નહીં. અને જુઓ, સગાઈને હજી 6 મહિના જ થયા છે. એવું હોય ને તો આપણે ફોક કરી દઈએ. હું મારા છોકરાઓનું ક્યાંક બીજે ગોતી લઈશ. બાપા અમે બધું ભોગવી લેવું, આગળ આપણે સમય જતા જોવું પ્રસંગ આવે ત્યારે. અત્યારે શાંતિથી આપણે થોડું ઘણું આમ તેમ કરી લેશું. ના સમજો, હું એવું લાગે ને તો પ્રદીપભાઈ નું મળી લે, હાલો ને. હા, પ્રદીપભાઈ મળી લેજો, વાતચીત કરી લે, ઉપાધિ કરવામાં વેવાના, ચા પાણી બનાવવું. હો, એ મારે ચા નથી પીવી. બરાબર. હા બોલો ને પપ્પા. આમ અચાનક કેમ મને બોલાવ્યો? એક મિનિટ હો. હા. ચેક કરી લો. ક્યાંય પેમેન્ટ દેવા જવાનું કે એવું કાંઈ છે? ના એ વાત નથી. હો? તારી યારે છે ને એક મુદ્દાની વાત કરવાની છે. દાની? હા. એવી તે કઈ વાત છે? જો તારા હા હોય આવ્યા હતા અને તારા અને દામિનીના જે લગ્નની વાત હાલે છે ને, આપણે સામે જે ગોઠવ્યું છે ને, એ લગ્ન બાબતે એ ચર્ચા કરવા આવ્યા હતા. ઠેક. હા તો હું કીધું એણે? જો એણે તો એમ કીધું છે કે આપણે છે ને હાવ હાદાઈથી લગ્ન કરવાના થાય. હાદાઈથી? હા, કે જો હાદાઈથી લગ્ન કર્યું ને, સમૂહ લગ્ન એવું કંઈક કરી નાખશું આપણે, તો એ કે ખર્ચામાં એ કે અમારે ન પહોંચાય અને તમારે સારું, અને કંઈ ઝંઝટ નહીં ને કાંઈ દોડાદોડી નહીં ને, એમ એ કહેતા હતા. હા તો એ તો સારી વાત કહેવાય ને. ખોટો ખર્ચો કરવો અને ખોટા દેખાવ કરવા એ ખોટું જ છે ને. એમ સારી વાત કહેવાય. કેમ હા પપ્પા. સારી વાત કહેવાય ને? કેમ? કારણ કે આપણે ગામમાં જ બધે જમવા ગયા, બધાના લગ્નમાં ગયા, અને ક્યાંક વળે એમ હોય ક્યાંક આ કોઈ ન જમણવાર કર્યું હોય તો આપણે ત્યાં બધી વાતું હોતન કરીએ કે આળાએ જમણવારમાંથી ગયો, કેટલા માણસ જમણવાર કરવાનું એ ન કર્યું, અરે ડીજે ન બાંધ્યું, જાની ન કાઢી, એવી આપણે ઘણીવાર વાતું કરી હોય તો એ લોકોને શું જવાબ આપશું? આપણે સમૂહ લગ્ન કરીશું તો નો કાંઈ આપણે મોટો જમણવાર કરી એકવી, કે નો કાંઈ આપણે સારા લગ્ન કરી એકવી, નો કાંઈ રૂડી જાન કાઢી એકવી. હાલ્યા કરે હવે પપ્પા. પછી આપણે સામેવાળાની પરિસ્થિતિ જોવાની હોય ને. એમ સામેવાળી પરિસ્થિતિ જોવાનું એટલે મારે શું કરવાનું? બધાને મોઢામાં સમાજને મોઢું શું બતાડવું? મારું નાક કપાઈ જાય ને, આખા ગામમાં જમે હોય, ઊભે પગે જીમે હોય. હું એક જમણવાર ગોઠવી દેજો. જમણવાર ગોઠવી દે, પછી આ જાન કાઢવાની. અને કહેવાય તો સમૂહ લગ્ન ને, ભલે ને હું ગમે એવું 2000 માણસનું રહોડું કરવું તોય કહેવાય તો સમૂહ લગ્ન ને, કે નરેશભાઈ એના દીકરાના સમૂહ લગ્ન કરાવ્યા, એમ જ કહેવાય ને. એ મારે કાંઈ કરવું નથી. પણ એમાં વાંધો શું પપ્પા? જો મારી વાત સાંભળો. મને ખબર છે કે આપણે બધી જમવા ગયા હોય, પછી આપણું ઘરે થોડુંક સદ્ધર છે તો આપણે સમૂહ લગ્ન કરવી તો બધા વાતુંય કરે, બધું એવું સમજુ છું. પણ હવે કાંઈ સમૂહ લગ્ન કરવા એ કાંઈ ગુનો નથી, એમાં કાંઈ આપણું નાક કપાઈ ન જાય. અરે નાક કપાઈ ન જાય તો કાંઈ નહીં, પણ આ એક છે, આપણે એક લગ્ન આપણો હોઈ ગયો હોય ને, એક વરો હોઈ ગયો હોય અને પછી બીજો વરો આપણે જો સમૂહ લગ્ન કરવી ને તો હાલે. પણ હજી આપણા પહેલો વરો છો, ભાઈ બહેનના પહેલા લગ્ન છે, સમજ્યા? અને પહેલા લગ્ન જ જો આપણે સમૂહમાં કરી નાખવી
તો ઈ તો સારું જ ન કહેવાય ને. અરે, એ વાત હાશી તમારી. હાલો તો હજી એક રસ્તો છે મારી પાસે. હા હા, મારા હાહુને આપણે થોડાક ઉછીના પૈસા આપીએ તો. એ રસ્તો તો મેં નહીં, તારા હાહુ આવ્યા હતા, આ બધી વાત થઈ ગઈ અને આ બધાય તારું જેમ મગજ હાલે ને મારું વહેલું, મેં એને બધાને પૈસાની વાત કરી, પણ આપણે એને ઉછીના દેવી પછી હું પાછા આપશે ઈ? અત્યારે એમ કહે છે મારી પરિસ્થિતિ સારી નથી અને પછી એને આપણે ઉછીને આપી એ પાછા ન દીધા ને દેવાની તેવડ ન હોય તો આપણે હગામાં કાંઈ થોડું બગાડાય છે. અને કાંઈક જો એને કહેવી આપણે એની દીકરીને જો આપણે કાંઈક કહેવીને તો આપણી મીરાને હોતે ને એ લોકો બે શબ્દ સંભળાવે. હજી તો આ હગાઈ થઈ છે ત્યાં તમે આવી રીતે કરો. અરે પણ આપણે હગાઈ નહોતી થઈ પહેલાં આપણે એને બોલી કરી હતી, સમજ્યા કે લગ્ન આપણે ધામધૂમથી કરવાના, તો હવે એ એમ કહે કે અમારી પરિસ્થિતિ સારી નથી, હવે સમૂહ લગ્ન કરો તો એમ થોડું હાલે? તમે નહીં સમજો, મને એવું લાગે છે. જો બધાયને સારું ઘરે નથી હોતું, સમજ્યા? બસ તો આગળના વર્ષે આવું હોય છે તો એ કયો તમે તો આ જોવા ગયા ને ત્યારે બધી બોલી કરાય પપ્પા. કરીશ થી બોલી અને એવું લાગશે ને તો આપણે પ્રદીપભાઈને હોતે ને બોલાવશું અને પ્રદીપભાઈને કહેવું એણે જ આ વ્યવહાર કરાવ્યું છે, સમજ્યા? એમ વૈશ્ય વાત હકાવા વાળાને છે ને પછી ક્યારેક ડખો થાય ને તો કોઈ દી ન બોલાવે હો. ઈ માણાને કેટલું દુઃખ થાય, એને કઈ સાઈથી તો આ વાત કરી ન હોય. આ તો એકબીજાનું ગોઠવાઈ જાય એટલે વાત કરી હોય. અરે પણ એ આપણે એ હતા ત્યારે જ વાત થઈ હતી કે આપણે સાદાઈથી લગ્ન કરવાના થતા નથી, કારણ કે એને પહેલો પ્રસંગ છે ને આપણે પહેલો પ્રસંગ છે, તો બે ઘરને પહેલો પ્રસંગ હોય તો કે હાવ હાદાઈથી થોડા લગ્ન કરાય એમ. એને હાદાઈથી નહોતા કરવા, પણ હવે પરિસ્થિતિ એવી છે તો શું કરવું? અને તમે એટલું બધું ઓલું કરો છો, પૈસા આપીને તમે તારે ધામધૂમથી લગ્ન કરો ને. પાછા દેવી ગેરંટી હોય તો આપો હાલ. લે પૈસા કઈ ઝાડવામાં થોડા ઉગે છે, એટલે તું છે ને આ પૈસા પૈસાની કઈ વાત નહીં કરતો, સમજ્યા? એટલે મેં તને આ બોલાવ્યો છે ને તું કંઈક જા, તું ને દામિની ક્યાંક ફરવા જાવ ને જો કંઈક વાત નીકળે ને તો એમ નહીં કહેતો અમે તમે તારા પૈસા દેવું અને તમે પાછા નહીં દેતા, કારણ કે તને બહુ બળી વાલો લાગે લગ્ન કરવાનો. કાંઈ વાંધો નહીં, ન કરે ને તો કાંઈ વાંધો નહીં, આપણે ગામમાં ઘણી શાખા છે, હામાં લગ્ન તો બધે થઈ જાય, સમજ્યા? હાલતા હાલતા ફૂટે છે ને એના બાપા છોકરીને છોકરો એને ઊભા છે, હારામાં હારું ઘર હોય. તમે નહીં સમજો. હસકો કંઈક બાફે નહીં તો સારું. હાય મિસ બ્યુટીફુલ. સુંદર વ્યક્તિ માટે સુંદર મજાની ગિફ્ટ. થેન્ક યુ. ડરી ગઈ ખબર છે હું? અરે એમાં ડરવાનું શું હોય? દેવાંગ, શું કેમ આટલી વાર લાગી? ક્યારની અહીંયા ઊભી હતી. ખબર છે મને લાગ્યું કે તમે નહીં આવો ને તો મારે ઘરે જવું પડશે. હું ફોન પણ લઈને નથી આવ્યો. મારી બાઇક છે ને એન ટાઈમે જ બંધ પડી. બોલો શું કરું પછી? આ રિક્ષામાં બેસીને આવ્યો, હવે રિક્ષામાં ટ્રાફિક આવે તો પછી આપણે તો કંઈ કરી ના શકીએ ને એમાં. એ વાત તો છે. બાય ધ વે સોરી બટ સેમ પીચ. ગમ્યું મને. સાચી વાત છે. આ અચાનક મેચિંગ થઈ ગયું એટલે સારું કહેવાય ને. આને છે ને ટ્વિન ફ્લેમ કહેવાય. ખબર છે તમને કે માણસો છે ને એકબીજાના મગજ ઓળખી શકે. મારે એક જરૂરી વાત કરવી હતી તમને. હા બોલો ને. ગઈકાલે આઈ થિંક મારા બા આવ્યા હતા તમારા ઘરે. આવ્યા હતા ખબર છે. તમારા બા અને મારા મમ્મી બહેસ કરવામાંથી ઊંચા જ નથી આવતા. ખબર જ નથી પડતી કે બંનેને શું કરવું છે. મમ્મી કહે હું જીતી જાઉં તો તમારા બા કહે કે હું જીતી જાઉં. જોકે મારા બા એટલા માટે આવ્યા હતા કે જો લગ્નનું બધું નક્કી થતું હોય ને તો હમણાં છે ને પરિસ્થિતિ બહુ વીક છે. તમે તો જાણો છો ને કે મારે કામ ધંધાનું પણ થોડુંક અટવાણું છે, એટલે પૈસા ટકે અમે સદ્ધર નથી. તો કદાચ લગ્ન માટે થઈને આપણે સમૂહ લગ્ન ગોઠવીએ તો, પણ ત્યાંથી મમ્મી પપ્પા જે કે માનવા તૈયાર જ નથી. કહે છે કે લગ્ન કરવા છે તો ધામધૂમથી જ કરવા છે. ખબર છે મને એ લોકો નથી માનતા, પણ શું કરીએ? ખબર છે દેવાંગ, આ સામે સગપણ કરવામાં આજ તો વાંધો છે કે એકનું કંઈક બગડે ને એટલે બીજા ત્રણને પણ હેરાન થવું પડે છે. અને આમ પણ આ એક વ્યક્તિનું મગજ થોડું પણ તેજ હોય ને તો એના હિસાબે બે પરિવારો આખી જિંદગી હેરાન થાય છે. એટલે તો ના પાડીએ છીએ કે સામે લગ્ન ન કરવા જોઈએ. પહેલાં હતું, પહેલાંના છોકરા છોકરીઓ સમજદાર હતા, પોતાના ભાઈ કે બેન માટે આખી જિંદગી બધું સહન કરી જતા હતા. પણ હવે એવું નથી. હવે બધાને પોતાની લાઈફ પોતાની મરજીથી જીવવી છે, મજા આવે એમ જ કરવું છે. તો પછી આપણી પાછળ બીજા લોકોને શું કામ હેરાન કરવાના? એકદમ સાચી વાત છે તારી. ઘણીવાર તો મને પણ ટેન્શન થાય છે
કે જો તારે અને મારે કંઈ વાંધો નથી, આપણા મન પણ મળી ગયા છે, પણ કદાચ આમ તું વિચાર કર ને કે મારી બેન ત્યાં સાસરીએ આવી અને પછી જો કે મમ્મી પપ્પાનો સ્વભાવ તો બહુ સારો છે, પણ પછી કદાચ જો નાની સૂની બાબતમાં કંઈક રકઝક થઈ તો, અને તું અહીંયા આવી અને કદાચ બાએ તને કંઈ કહ્યું તો, હા પછી એ લોકોના હિસાબે આપણે લોકોએ શું વિચાર કરવાનો? મને તો ઘણીવાર આ વિચાર ચાલુ થઈ જાય ને પછી આખી રાત ઊંઘ જ નથી આવતી. સાચી વાત છે, ટેન્શન ના કરો. હું મારા મમ્મી સાથે વાત કરીશ. પણ દેવા, આ તમારા બેનનો સ્વભાવ મને થોડો તીખો લાગે છે, એટલે કે બોલવામાં તેજ છે. એમને એવું નથી કે વિચાર કરીને બોલવું જોઈએ, ફટાફટ જવાબ આપે છે. લગ્ન પછી એવું તો નહીં થાય ને કે એમના કારણે કંઈ પ્રોબ્લેમ થાય? નહીં, ક્યારેય નહીં થાય. જો કે મારી બેન થોડી આકા બોલી છે, પણ શું કહેવાય કે હજી છોકરમતમાં છે. હા, ભણવાનું હજી સ્ટડી પૂરું થયું છે અને ત્યાં લગ્ન પણ થઈ જશે એના. એટલે આમ જોઈએ તો છોકરા છે અહીંયા જેવું જ કહેવાય. પણ જો એ લગ્ન કરીને તમારી ઘરે આવશે ને એટલે તમારી ઘરની રૂઢિ, તમારા ઘરનું શિસ્ત અને તમારા ઘરની રહેણી કહેણી પ્રમાણે 100% સેટ થઈ જશે. મને પૂરેપૂરી ખાતરી છે. તો વાંધો નહીં. અને રહી આ લગ્નની વાત, તો હું મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ કે મમ્મી સમજી જાય અને તમે લોકો જેમ કહો છો ને એમ જ લગ્ન કરી નાખે. અરે લગ્ન સાદાઈથી કરીએ કે બહુ ધૂમધામથી કરીએ, ફરક શું પડે છે? સગાવાલાને બોલાવી લઈએ અને ભગવાનની સાક્ષી હોય એટલે બીજું શું જોઈએ માણસને? હા, આમ પણ લગ્ન તો એક પવિત્ર પ્રેમ બંધન છે કે જ્યાં બે વ્યક્તિઓ એકબીજાની સાથે જન્મો જન્મ સુધી જોડાય છે. હા, જ્યારે બંને વ્યક્તિઓના મનમાં કંઈ ખોટ નથી તો પછી લોકોને દેખાડો કરવાનું શું જરૂર છે? હું તો કહું છું આવા ખોટા ખર્ચા છે ને બધા લોકોએ બંધ જ કરી દેવા જોઈએ. પણ હવે એકબીજાની દેખાદેખી એમાંથી ઉપર આવે માણસ તો કંઈક સારો વિચાર કરે ને. સાચી વાત છે તમારી. પણ ડોન્ટ વરી, આપણે બંને છીએ ને, આપણે બંને મળીને બધું સંભાળી લઈશું. તમે તમારા તરફથી અને હું મારા તરફથી. 100%. બાય ધ વે, ત્યાંથી પપ્પા અને મમ્મી કહેતા હતા કે આ વીકેન્ડમાં કંઈક બહાર જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો. કહેતા તો હતા, મને પણ વાત મળી. પણ હું વિચારું છું કે આપણે એ લોકોની સાથે નહીં જઈએ, કારણ કે એ લોકો જ્યારે મળે છે ને, મતલબ કે મારા મમ્મી અને તમારા બા, ત્યારે કંઈ ને કંઈ ઘર્ષણ થાય જ છે. એની કરતાં બેટર કે આપણે બંને આવી રીતે મળી અને બધી વાતો કરી લઈએ. અને બાકી જો કંઈ વાત રહી જતી હોય, એમરજન્સી હોય તો ફોન તો છે જ ને. યા, શું કામ નહીં. ઠીક છે, આપણે એવું જ કંઈક કરીશું. પણ અત્યારે મળ્યા છીએ તો કશે કામ બહાર જઈએ? કોફી પીવા? સાચી વાત કરી, ચાલો ત્યાં જ જઈએ. અડધી કલાકથી બેઠો છું. આટલી બધી કેમ વાર લાગી? હું અડધી કલાક ત્યાં બેઠો છું. વાર લાગે? મારા પપ્પાએ છે ને મારા માટે પર્સનલ જેટ નથી રાખ્યો કે એને બેઠીને આવી જાઉં. ઠેક, કાંઈ વાંધો નહીં. પણ એક વાત કહું? નહીં. આપણી હગાઈ થઈ એનો ઘણો સમય થયો છે. હા તો તે કોઈ દી મારી હારે હરખી રીતે વાત નથી કરી. મારી મરજી, મારે જેમ વાત કરવી હોય એમ કરું. તું આમ મજાક નથી કરતી ને? નહીં, મજાક નથી કરતી. પણ તમારા પપ્પાએ છે ને વાત જ એવી કરી નાખી છે ને કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મારા પપ્પાએ કઈ વાત? આ ધામધૂમથી લગ્ન કરવા છે એ વાત. તમને પહેલાં જ કહ્યું હતું ને કે અમે લોકો સદાયથી લગ્ન કરીએ તો તમને શું વાંધો છે? પણ નહીં, તમારા પપ્પાને તો ખોટો દેખાડો કરવો છે. પૈસાવાળા છો ને તમે લોકો એટલે. ના ના, એવું નથી. મેં મારા પપ્પા હારે વાત કરી પણ એ એકના બે નથી થતા. જુઓ, મને ખબર છે કે જ્યારે વાત થઈ ને ત્યારે નક્કી કર્યું હતું કે સમૂહ લગ્ન નથી કરવાના. પણ હવે પરિસ્થિતિ એવી છે કે સમૂહ લગ્ન કરવા પડે એમ છે. સમૂહ લગ્ન કરી નાખો તો શું થઈ જવાનું છે? આ ખાલી ખોટા બધાને આપણે બોલાવીએ, જમવા આવે ને પછી આપણી વાતો કરે કે આ હતું તે હતું, આવી રીતે અરેન્જમેન્ટ કર્યું છે. એના કરતાં સારું છે ને કે ઘરના જઈને સમૂહ લગ્ન કરી નાખીએ. હા, હું એમાં જ રાજી છું કે આપણે સમૂહ લગ્ન કરી નાખવી. પણ એમાં એવું છે ને કે અમારા પપ્પાનો વ્યવહાર મોટો, એટલે બધાય પ્રસંગમાં બધાય ત્યાં ગયા હોય, જમ્યા હોય. એટલે જો અમે સમૂહ લગ્નમાં લગ્ન કરીએ તો મતલબમાં બધી વાતો થાય. એ વાતનો મારા પપ્પાને ડર છે. વાહ, એ વાતનો ડર છે એમ? આ પોતે બધે વ્યવહાર કર્યો હોય, પોતે એટલા અમીર હોય એટલે શું સામેવાળાની પરિસ્થિતિ નહીં જોવાની? સામેવાળાની મજબૂરી નહીં જોવાની? એ હંધી વાત કરી પણ નથી માનતા તો શું કરવું? પણ આ વાત તો હમણાંની છે.
પણ આની પહેલા તું કોઈ દિવસ મારી યારે હરખી નથી બોલી. હમણાંની કાંઈ નથી આ વાત. અને તમારા પપ્પાને એટલું બધું હોય, ધામધૂમથી લગ્ન કરવા હોય, બધાને ખોટો દેખાડો કરવો હોય, તો કયો ને એમને કે બધો ખર્ચો એ આપી દે. હવે એકના બદલાના બેના લગ્ન કરવાના છે, તો એટલો બધો ખર્ચો અમારે ક્યાંથી કાઢવો? ઈ કરી તી વાત ઈ, પણ તારા ભાઈએ ના પાડી. હા તો ના જ પાડે ને બિચારા. પછી તમે ભવિષ્યમાં અમને સંભળાવ્યું હોય તો કે ખર્ચો તો બધો અમે આપ્યો હતો, અમારી પાસે ખર્ચો માંગ્યો હોય તો પછી વાત હાચી, પણ હું શું કહું છું કે મારા પપ્પાને હજી હું સમજાવી અને રહેવા દો. તમારા પપ્પા છે ને એકના બે થાય એમ નથી, કંઈ સમજાવે એમ નથી. આમને આમ ચાલતું રહે તો મને તો લાગે છે કે આપણે બંનેના સગાઈ તોડવી ના પડે. અરે આવું ના બોલ તું. આ આ મારી બેનને ને તારા ભાઈને અત્યારે કેટલું બને છે ખબર છે? હા તો ભલે ને એ બંને લગ્ન કરી લે. એકના લગ્ન અમે એફોર્ડ કરી શકીએ એમ છીએ. જો સીધી એવી વાત છે, અમારી છે ને એટલી બધી પરિસ્થિતિ નથી, એટલી બધી કેપેસિટી નથી કે તમારા પપ્પા જેવી રીતે કહે છે ને એમ લગ્ન કરી શકીએ. અમે કહીએ ને એવી રીતે લગ્ન કરવા હોય ને તો બોલો. એવી રીતે મારા પપ્પા ના પાડે છે. તો શું કરવાનું બોલો? આવી રીતે અમે ના પાડીએ છીએ. આ સમય જાય તો પછી પરિસ્થિતિ સારી થઈ જાય મને એવું લાગે છે. હા, સેક્રિફાઈસ તો અમારે જ કરવાનું ને. એવું નથી, અને કદાચ મારા પપ્પાએ માની જાય. બે વાત છે આમાં તો. મનાવી જુઓ, કારણ કે તમારા સમજવાથી, તમારા કહેવાથી કંઈ નથી થવાનું. જે છે ને તમારા પપ્પા કહે ને એનાથી થશે. તમારા મમ્મીએ કંઈ બોલતા નથી. હું આપણે પ્રદીપભાઈ છે ને એને વાત કરે, એ કદાચ મારા પપ્પાને વાત કરે અને માની જાય તો સારું કહેવાય. મનાવી જુઓ, જેને જ્યાં જેમ મનાવ હોય એમ મનાવ. હા, પણ તું તો આમ હસતી હતી, તું તો આમ વાત કરી મારે અરે બીજી બધી. મને છે ને અત્યારે મગજમાં બીજું કંઈ આવતું નથી. મારા મગજમાં આ જ એક વાત છે. જ્યાં સુધી આ વાતનું સમાધાન નહીં આવે ને ત્યાં સુધી હું બીજી કોઈ વાત નહીં કરી શકું. હું શાંતિથી વાત ના કરી શકું. આનો રસ્તો હું ગમે એ કરી લઈશ. આપણા બંનેના લગ્ન થવાના છે ને તો તમારી જવાબદારી આવે છે, તમારા ફરજમાં આવે છે કે હું કોઈ પ્રોબ્લેમમાં હોય, કોઈ મૂંઝવણમાં હોય ને તો તમારે મને સાથ આપવો. હા, સાથ આપવો પડે, પણ આ બાજુ મારા પપ્પા છે, એક બાજુ તું છો. હા, પણ બધું છે ને થઈ જાય. બધું બરાબર થઈ જશે ને પછી વાત કરીશું. કેમ શું થયું જિંદગી? શું થયું છે એ બધું તેલ લેવા ગયું. પહેલા તું મને એમ કે તે તારું કામ બરાબર કર્યું કે નહીં? તને શું લાગે આ તારો ભાઈ કોઈ વાતે પાછો પડે એમ છે? બરાબરનું લંગર નાખ્યું છે અને લંગરના લપેટામાં તો એ અટવાઈ જ ગઈ છે. બસ હવે લંગરને ધીમે 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 આપણા તરફ ખેંચીએ ને એટલી વાર છે. છો તારે જે કરવું હોય ને કર, પણ પ્લીઝ જલ્દી કર, કારણ કે હવે પેલા અશોકથી હું કંટાળી ગઈ છું. હવે મારાથી એ જરાય સહન નથી થતો. અને કંઈક એવું ન થાય આ તારા લંગરમાં ને લંગરમાં છે ને મારે પછતાવવું પડે. બેન છે તું મારી, હા? તને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ અટવાવા નહીં દઉં. અને આમ પણ તે મને સપોર્ટ કર્યો છે ને તો હું છું ને તારી સાથે યાર. શું કામ ને ટેન્શન લે છે? બસ હવે સમયની રાહ જોવાની છે. હા, બરાબર યોગ્ય સમય આવે ને એટલે મીરા તો મારી વાત માની જ જશે. કારણ કે એવી રીતના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ છે ને કે હવે તો એને બસ માત્ર ને માત્ર હું જ સાચો લાગુ છું. હું એને કહું મારી પાસે પૈસા નથી તો વાત માની લે છે. હું એને કહું છું કે અમારા ઘરમાં મારા બા આમ છે તેમ છે ફલાણું ઢીકણું, બધી બાબતમાં મારી હામાં હા કરે છે. હા, બસ એક વાર મારા કહેવા પ્રમાણે એના ઘરમાં ઝઘડો કરાવડાવી દઉં ને પછી જોજે, પછી મીરા છે ને સીધી રીતે મારી થઈ જશે. પછી તું લગ્ન કરે કે ના કરે એનાથી કોઈ ફરક નથી પડવાનો. સમજે છે ને મારી વાતને? સમજુ છું, પણ તું એક વાત મારી સમજી લેજે. એ અશોક છે ને મને જરાય ગમતો નથી. એનું મોઢું જોવું મને નથી ગમતું, પણ તારા લીધે હું એને સહન કરું છું. એ તો કેટલી વાર મને કહેતો હોય છે આ તમે લોકો બહાર જાઓ ને ત્યારે કે ચાલ ને આપણે પણ એની સાથે જઈએ. પણ મને તો એમ થાય કે એની સાથે 2 મિનિટ પણ કેમ નીકળે મારી. અને મૂવી જોવા
મૂવી જોવા જઈએ, બહાર જમવા જઈએ. હવે મૂવી હોય 3 કલાકનું, એની સાથે મારે 3 કલાક કાઢવી કેવી રીતે? ના જ નીકળે ને. એક નંબરનો બોરિંગ માણસ છે. આ પહેલી વાર જોવા ગયા હતા ને ત્યારથી ઓળખી ગયો હતો. પણ શું કરું, પહેલી નજરમાં મને મીરા ગમી ગઈ. અને આમ પણ હા, કદાચ મીરા જેવી છોકરી મને ભવિષ્યમાં મળે કે ના મળે, બસ એ વિચારથી જ આ બધો પ્લાન બનાવ્યો હતો. અને જાણું છું કે તું પણ આમાં ફસાઈ રહી છે. આ બધું તારે જ ભોગવવાનું આવે છે. પણ ટેન્શન ના લે. મેં કહ્યું ને તને કે હવે છે ને સમય પણ મારી પાસે થોડોક જ છે, અને આ થોડાક સમયમાં મારે ઘણું બધું કરવાનું છે. આ લગ્નની વાત તો આવી ગઈ છે ઘરમાં, એટલે હવે છે ને એના ઘરમાં ઉથલ પાથલ જરૂરથી થશે. શું કે એવું ન થાય કે આપણે આજે બાનું બતાવ્યું છે સમૂહ લગ્ન વાળું, એના પપ્પા માની ન જાય સાદાઈથી લગ્ન કરવા માટે, નહીં તો મારે પણ લગ્ન કરવા પડશે. નહીં માને. હવે હું જાણું છું આ તીર છે ને બધાના વિચારો અને માઇન્ડસેટ જોઈ જાણી અને પછી જ ચલાવડાવ્યું છે. અને જો હા, બા પણ આપણે જેમ કહીએ છીએ ને એમ જ કર્યા જાય છે. એટલે બાને તો ખબર નથી કે આપણે બંને ભાઈ બહેન શું કરવા માંગીએ છીએ ને શું કરી રહ્યા છીએ. બસ હા, બાને અંધારામાં રાખીને જેટલા તીર મારી શકીએ એટલા મારી લઈએ. અને જો પછી કંઈ ન થાય એમ હોય ને તો હું જ મીરાની પાસે જઈને કહીશ કે જો મીરા, હું તારા સિવાય રહી શકું એમ નથી, તું પણ મારા સિવાય રહી નહીં શકે. આપણે ભાગીને લગ્ન કરી લઈએ. અને એકવાર જો અમે ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવી નાખ્યો અને જો ભાગવાની તૈયારી કરી, પછી તો બધું સિમ્પલ છે યાર. હા, બા ક્યારેય નહીં માને, ક્યારેય તારા લગ્ન માટે રાજી નહીં થાય, ને સામે પેલા પક્ષના લોકો એ પણ ક્યારેય રાજી નહીં થાય. તું તો આમ નામ કઈ કર્યા વગર જ બહાર છે. હા, ચિંતા નહીં કર, બાજી આપણા જ હાથમાં છે. જ્યારે જ્યારે ઓવર કોન્ફિડન્સ થાય છે ને ત્યારે વાટ જ લાગે છે મારી. એટલે ચિંતા તો થાય ને. એક વાત ફાઇનલ છે, હું એ અશોક સાથે લગ્ન નથી કરવાની. ભગવાન કેમ નીચે ના આવી જાય. અરે નથી જ કરાવવા દેવાના. તને જે કઈ પણ છોકરો ગમતો કરાવતો હોય ને એ છોકરાને ધ્યાનમાં રાખીને બેસજે. અને જોજે અહીંયા જેવું છૂટું થયું એવું તારા જ પ્રેમ લગ્ન કરાવડાવી દઈશ. તારો ભાઈ જીવે છે ને હજી, શું ગાંડી તું પણ આવી નાની નાની બાબતમાં ટેન્શન લેવાતા હશે. હા, ટેન્શન તું રે એની સાથે, એટલે તને ખબર પડે કેટલા ફોન મેસેજ કરે છે. ફોન કરે, મેસેજ કરે, મને તો એમ થાય છે કે બ્લોક કરી દઉં એને. નહીં કરતી. હમણાં નહીં કરતી. આ બિચારાના અરમાનોને ખીલવવા દે. હા, ભલે જે વાત કરતો હોય કરવા દે, બહુ ધ્યાન નહીં આપ. ચાલ હવે ટેન્શન નહીં લે. છું ને તારી સાથે. જાને એક કપ ચા બનાવ ને. મમ્મી, હા, મારે તમારી સાથે એક વાત કરવી છે. તો બોલવા માંડ ને, હું વાત કરવી છે. તમને એવું નથી લાગતું કે તમે વધારે જીદ કરતા હોય? કેમ? હેની જીદ કરી મેં વળી? અને તને કોણે કીધું? મમ્મી, આ જીદ જ કહેવાય ને. કે તમે એમ કહો છો કે લગ્ન તો ધામધૂમથી જ થશે, સાદાઈથી નહીં જ થાય. દેવાંગના ઘરના લોકો તમને સમજાવે છે તો તમે માનતા કેમ નથી? તને કોણે કીધું કે અમને સમજાવે છે? અને આ વાત તને કોને કરી? દેવાંગે? બીજું કોણ કરે? હું અને દેવાંગ મળ્યા હતા, એણે મને બધી વાત કરી કે તમારી અને એના બાની વચ્ચે શું ચાલી રહ્યું છે. અમે દેવાંગને વાત કરવાની શું જરૂર છે ને હું વચ્ચે પડવાની જરૂર છે? અમે મોટા મોટા છીએ, અમારી વાત છે, આમ ફોડી લેવું. લગ્નની વાત છે એ અમે જોઈ લેશું. પણ જરૂર શું છે મમ્મી ગામને દેખાવ કરવાની? તમે આટલી જીદ શું કામ કરો છો? આટલું સારું ઘર મળ્યું છે, આટલા સારા માણસો મળ્યા છે, તો એક વાત તમે જાતિ ના કરી શકો? કઈ વાત જાતિ કરવી? અમારા વર્તા હોય ને કે દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી કરીએ. પેલા શોખવટ કરી હતી કે આપણે ઘરે પ્રસંગ કરવાનો છે, તો સમૂહ લગ્નની વાત તારે આવું કામ કરવી જોઈએ કે મને? બની શકે કે નહીં પહોંચી વળતા હોય એ લોકો. તમારે પરિસ્થિતિ જોવી પડશે સામેવાળાની. તને બહુ પેટમાં બળે તાર હાહુનું અત્યારથી ને? પેટમાં નથી બળતું, હું સાચું કહી રહી છું. અરે ન પહોંચી વળે એમ હોય કોઈ માણસ તો એને હેરાન થોડી કરે. અને તમને શું લાગે છે સમૂહ લગ્નમાં લગ્ન કરવા એ ખોટી બાબત છે? કરોડોપતિ હોય ને એ પણ સમૂહ લગ્નમાં લગ્ન કરાવે છે દીકરીઓના. હા, એ કરોડપતિ કરતા હશે. આપણે ભલે રોડપતિ રહ્યા પણ આપણે તો સમૂહ લગ્નમાં લગ્ન કરવાના થતા જ નથી. મમ્મી, બેમાંથી એકને તો જીદ મૂકવી પડશે ને. પણ તાર હાઉને વાંધો હું છે? હું એમ કહું છું, એને ક્યાં બીજો પ્રસંગ આવવાનો? એને જો હામું આપણે કરેલું છે. એક પ્રસંગમાં 2 પ્રસંગ થાય એટલે એક ખર્ચામાં 2નો ખર્ચો નીકળી જાય કે નહીં? હા, શું કહેજે તું? અને દેવાંગ ક્યાં નથી કમાતો? આવે હારી નોકરી છે, એટલા રૂપિયા કમાય છે, એમાં હું થઈ જવાનું છે? શું થઈ જવાનું છે? શું પાછળથી દેણા ભરવાનો વારો આવશે ને ત્યારે મારે જ હેલ્પ કરવી પડશે. તમે એટલું કેમ નથી વિચારતા? જો મમ્મી પ્લીઝ, ખરેખર આ દેવાંગ કે છે ને વાત ખોટી નથી. સૌથી વધારે જીત તમારી જ છે આમાં. તું છે ને અત્યારથી તારા હારેના ઉપરાણા ન લે. હજી લગ્ન નથી થઈ ગયા તારા. તું અમારા કોરશો કે નહીં કોર?
હું સાચાની કોર છું, નથી એમની કોર કે નથી તમારી કોર. હું એવું નથી કહેતી કે બા સાચા જ છે, પણ તમે બા કરતાં વધારે ખોટા છો. ખબર નહીં તમારા મનમાં શું ચાલી રહ્યું છે. સગાઈ થઈ પહેલાં તો કેટલું સારું બોલતા હતા ને, આમ લગ્ન કરીશું, આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. જો મમ્મી, તમારા એકના કારણે, આ તમારી જીદના કારણે 4 લોકોના ઘર ભાંગે છે, એ નથી દેખાતું? વાહ રે વાહ, એટલી બધી હોશિયાર થઈ ગઈ મારી દીકરી કે આજે એની માને સમજાવે છે કોની જિંદગી બરબાદ થાય ને કોની નો થાય. હે અંતર આવું તો ને એટલી બધી સારી લાગવા મળી. અને વખાણ કરવાના હોય ને વખાણ કરાય, ન કરવાને કાંઈ ખોટે ખોટા લોંદા ન સોંપડાય. મમ્મી, કદાચ તમારી પાસે પૈસા ના હોત તો તમે શું કરત? અને એ લોકોએ આવી જીદ કરી હોત તો તમને કેટલું દુઃખ લાગત ને? તો બસ એવી રીતે એ લોકોને પણ દુઃખ લાગી રહ્યું હશે. ઓ વાતની એક વાત, અને જે લાગવું એ લાગે, તું એનું ઉપરાણું ન લે, બરાબર છે? અમે જે બેઠા છીએ આ બધી બળતરા કરવા વાળા, તારે બળતરા કરવાની જરૂર જરાય નથી. તો શું કામ સગાઈ કરી માની? હવે મને ત્યાં ગમે છે, એની સાથે મારે રહેવું છે, એટલે તમે નાટકો કરી રહ્યા છો. એટલા બધા હું તને વાલા લાગવા મળ્યા? તારા મા બાપ કરતા વધારે વાલા લાગવા મળ્યા છે. તારો ભાઈ છે મોટો, હો, એનો વિચાર કર. ના ના, મેં તો એમનો વિચાર કર્યો જ નથી ને. આ મોટા ભાઈની સગાઈ સામે સામે કરવાની મેં જ હા પાડી હતી ને કે કંઈ વાંધો નહીં, ભાઈ થોડો ભોળો છે, થોડું ઓછું ભણેલો છે, દેખાવે પણ એટલો બધો સારો નથી લાગતો, તો સામ સામે કરીશું ને તો એનું પણ ઘર બંધાઈ જશે. આ બધું કરવાવાળી, એડજસ્ટમેન્ટ કરવાવાળી હું જ છું મમ્મી. ભૂલી ગયા તમે? તો તું ભૂલી ગઈ? તને પેદા કરવા વાળી હું શું? તારી માં બેઠી સજી અહીંયા, અને તારા બાપાના વાતની ખબર પડશે ને કે એટલો બધો ઝીભડો તું મારી હારે કરો છો તો બે ફેરવીને દે કાનફળીમાં. હારી નથી લાગતી, અને તે નવાઈ નથી કરી તારા ભાઈને હારે હામ વ્યવહાર કરીને. સમજી ગઈ? ભૂલ કરી છે ને મેં. હા, બહુ શિખામણ ન દે મને. ખબર છે તું બહુ હોશિયાર થઈ ગઈ છો. તાર હારે જા ને ત્યાં બધે તારી હોશિયારી દેખાડજે. સાસરે હું જઈશ તને તો ને, કહીશ. તમે જવા દેશો તો ને. જ્યારે હોય ત્યારે તમે તો કંઈક ને કંઈક બોલીને ઊભા રહી જાઓ છો. લાગતું નથી કે તમે સાસરે જવા દો મને. તું છે ને ઝીભડો તારો કાબુમાં રાખ, આમ નહીં કરતી. મમ્મી પ્લીઝ, તમારી સાથે ઝઘડવા માટે નહોતી આવી, તમને સમજાવવા માટે આવી છું કે આ જીદ ખોટી છે. લગ્ન સાદાઈથી થાય કે ધામધૂમથી થાય, કરવા તો લગ્ન જ છે ને, જવું તો ત્યાં જ છે ને, અને એને અહીંયા આવવાનું છે દામિનીને. પણ હો વાતની એક વાત તારે હું એમ તો કીધું તાર પપ્પાએ કે ભાઈ તમારે પૈસાની જરૂર હોય તો હું આપી દે, પછી તમે ફાયદા થાય તો દેજો. તો પછી એને વાંધો હું છે આવી રીતના લગ્ન કરવામાં? એમ કહું, દુનિયામાં અમુક લોકો સ્વાભિમાની હોય છે મમ્મી, જે લોકોને પૈસા કરતાં વધારે પોતાનું સ્વાભિમાન વાળું હોય છે. એમાં મારા સાસુ પણ એક હોઈ શકે. હા, તો એમાં હું ન હોઉં? તાર બાપાનું હોય? હે, તને અમારો તો કોઈ વિચાર આવતો જ નથી. તને તો તું પોતે અને તારા હાવું બસ. અને આ દેવાંગ કુમાર ઈ હારા લાગે છે અત્યારે. શું કરવું કે? સારું, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી સાથે વાત કરવા માટે આવી. ઠીક છે, હું કહી દઈશ દેવાંગને કે ન મેળાવે ને તો છૂટું કરી નાખો. આ છે ને એટલી આડી પહેલેથી હાલી આવે છે, ખબર નહીં ક્યાં સોઘડિયામાંનો જન્મ થયો છે. મીરા, તો તું જ કે ને, તને દેખાય છે બીજો કોઈ રસ્તો? મને તો કંઈ દેખાતું નથી. તારા મમ્મી પપ્પા છે કે કોઈ વાતે જીદ છોડવા માટે તૈયાર નથી. હવે કેવી રીતના અમે પરિસ્થિતિમાં, આવી પરિસ્થિતિમાં લગ્નને ધામધૂમથી કરાવી શકીએ? અને એ પણ એક નહીં, 2 લગ્ન. તો શું કરું દેવાંગ? આમાં મારો શું વાંક છે? મેં તો મમ્મીને મનાવવાની બહુ કોશિશ કરી, પણ મમ્મી છે કે એકના 2 નથી થતા. ખબર નથી પડતી કે શું કરવું. છો દેવાંગ, હું તમારા વગર નહીં રહું. મેં સગાઈ કરી છે અને મેં તમને જ પ્રેમ કર્યો છે. મેં ક્યારેય વિચાર્યું પણ નથી કે આપણે અલગ થઈએ. મીરા, હું પણ તને એ જ કહેવા આવ્યો છું કે હું પણ તને પ્રેમ કરું છું. તારા વગર હું પણ જીવી નહીં શકું. પણ તું જ વિચાર કર ને, આપણે શું આપણા પરિવારને મૂકી દઈશું? નહીં ને. તો પરિવાર માટે થઈને જો કદાચ આપણે આપણા પ્રેમને છોડવો પડે ને, તો આ નિર્ણય પણ લેવો પડશે. પણ શું કામ? શું જરૂર છે એકબીજાને છોડવાની? આપણે લડીશું ને છેક સુધી. જો લડવાથી તો ભગવાન પણ મળી જાય છે, તો આપણે એકબીજા માટે ન લડી શકીએ? અને સગાઈ થઈ છે કાયદેસરની. ક્યાં આપણે એકબીજાને લવ કરીએ છીએ, ક્યાં અફેરમાં છીએ કે ડરવું પડે? કાયદેસર ઘરના લોકોએ મળીને વાત કરી, સગાઈ કરાવી, પતિ પત્ની બનવાના છીએ આપણે, તો એમાં આપણે બધાથી ડરવાની શું જરૂર છે? કોની સામે લડીશું? તું જ કહે ને. તું આટલા સમયથી તો લડી રહી છે તારા ઘરમાં, અને હું પણ. હવે આપણે આપણા પોતાના લોકોની સામે બાણ ચલાવીશું તો શું કરવું? જ્યારે પોતાના લોકો દુશ્મન બને ને તો બાણ ત્યાં પણ ચલાવવા પડે, અને એ પણ લડાઈ જ્યારે સચ્ચાઈની હોય ત્યારે. જો મીરા, મને છે ને આમાં બીજો કોઈ રસ્તો નથી સૂઝતો. બસ એક જ વાત મારા ધ્યાનમાં આવે. અલગ થવાની વાત ન કરતા, બીજી કઈ વાત હોય તો બોલો. અલગ થયા વગર પણ સાથે રહી શકીએ, અને એ છે કે તું અને હું આપણે ભાગીને લગ્ન કરી લઈએ. જો આપણે બંને ભાગીને લગ્ન કરીશું ને તો પછી આ સમસ્યાનું સમાધાન આવી જશે. નહીં આવે, ઉલટાની સમસ્યા વધશે. કારણ કે તમારી અને મારી પાછળ બીજા 2 લોકોની પણ જિંદગી જોડાયેલી છે. એનું શું? એ લોકોની સગાઈ તોડાવી નાખીશું
અને આમ પણ એ લોકોની સગાઈ તૂટતી હોય અને તારાને મારા લગ્ન જો ધામધૂમથી થતા હોય તો એક લગ્ન તો હું અફોર્ડ કરાવી શકું એમ છું. એટલો ખર્ચો હું કરી નાખીશ, મને કંઈ વાંધો નથી. તો સીધી રીતે ભાગવાની પણ જરૂરિયાત નહીં રહે ને. એ બંનેની સગાઈ તોડાવી નાખીએ, એ લોકોની વચ્ચે આપણે બધી વાત કરી દઈએ કે તમે લોકો ઘરે બાનું કાઢીને બતાવી દો બધાને કે તમે લોકો લગ્ન કરવા નથી માગતા. હજી વધ્યા તું અને હું, આપણે બંને ધામધૂમથી લગ્ન કરી લઈશું એટલે સમસ્યાનું સમાધાન પણ આવી જશે અને કોઈને કંઈ વાંધોય નહીં આવે. મીરા, બહુ સારી વાત છે આ, અને આના સિવાય તારી અને મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સમજ ને મીરા, હું છે ને તારા વગર જીવી નહીં શકું. અને આમ પણ તારા વગર જો મર્યો ને તો મર્યા પછી મને સુકૂન નહીં મળે ક્યારેય. આમ જોવા જઈએ તો તમારી વાત ખોટી નથી દેવા. આમ પણ દામિની અને અશોકભાઈને જે કરવું હોય તે કરે. આજ સુધી બધાનું વિચારીને બેઠા, આપણને શું મળ્યું? મમ્મી સામે જ્યારે મેં વાત કરીને તો મમ્મીએ પણ એવું જ કહ્યું કે અમે કહેશું ને એમ થશે. અરે હું મારી જિંદગી શું કામ હોમી દઉં મારા ભાઈ માટે? અત્યાર સુધી બરાબર ચાલતું હતું બધું, પણ અચાનક હવે મમ્મીને ખબર નહીં શું પાણી ચડ્યું છે. એમને એમ લાગે છે ને કે છોકરાની સગાઈ થઈ ગઈ છે એટલે હું ગમે તેમ વર્તન કરીશ, પણ નહીં. ઠીક છે, તમે જે વાત કરીને એ મને પણ યોગ્ય લાગે છે. એ બંનેને જે કરવું હોય એ કરે. સાથે રહેવું હોય તો બે એના પોતાના માટે લડે અને ન રહેવું હોય તો અલગ થઈ જાય. પણ આપણે આપણા માટે લડવાનું છે એ પાકી વાત છે. હા, કારણ કે સાચો પ્રેમ ક્યારેય હાર નથી માનતો. અને શું કામને માની લઈએ? જો મીરા, આમાં તું કે હું જો નમી જઈશું કે ઝૂકી જઈશું ને તો મને લાગે છે કે એક સાચા પ્રેમને આપણે હાર અપાવીએ એવું જ ગણાશે. અને આનું પાપ તને અને મને બંનેને લાગશે. હું તો તારા માટે કંઈ પણ કરી શકું એમ છું, પણ છતાંય આ ઘણી બધી જગ્યાએ તું અને હું બંને બંધાયેલા છીએ. તો બસ હવે તે કહ્યું એ પ્રમાણે જો તું પણ રાજી છે, હું પણ રાજી છું, તો પછી આપણે આ પ્રમાણે ઘરે બધાને વાત કરી દઈએ, જેથી કરીને એ લોકોને જે નિર્ણય લેવો હશે ને એ જાહેરમાં નિર્ણય લઈ લે. મને કંઈ વાંધો નથી આમાં. ઠીક છે, તો તમે આજે જ તમારા મમ્મી અને તમારી બેનને લઈને ઘરે આવો. આપણે ઘરે બેસીને બધી વાત કરી નાખીશું. અને હું જોઉં છું કે એ લોકો કેમ લગ્ન નથી થવા દેતા. તમે કલાકમાં ઘરે આવો. પણ જોજે મીરા, સામે પક્ષે આપણા મા બાપ છે. કદાચ એ લોકો રડવા લાગે કે એ લોકો આપણને મનાવવાનો પ્રયત્ન કરે તો પણ નમતું મૂકવાનું નથી. આપણે આપણી વાત ઉપર અડગ રહેવાનું છે. ભોળી છું, બુદ્ધિ વગરની નહીં. મને ખબર છે કે મારે ક્યારેય કયો ફેસલો કરવાનો છે. તો પછી હવે રાહ શું કામ જોવી? હું અત્યારે જ જઈને મારા મમ્મી અને મારી બેનને લઈને આવું છું. ઠીક છે. ચાલ. બોલો બેન, કેમ બધાને લઈને આવવાનું થયું? મેં બોલાવ્યા છે આ બધી ચોખવટ કરવા માટે. મેં જે લોકોને અહીંયા બોલાવ્યા છે. જો પપ્પા, તમારી જીદ છે કે ધામધૂમથી લગ્ન કરવા છે, બાની એવી જીદ છે કે સાદાથી લગ્ન કરવા છે. હવે આની વચ્ચે અમારે શું કરવાનું? એટલે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે દામિની અને અશોકભાઈને જે કરવું હોય એ કરે, પણ હું અને દેવાંગ લગ્ન કરીશું. જે કરવું હોય તે શું કામ? એ લોકોની સગાઈ તોડાવી નાખો ને, એ લોકોની સગાઈ તૂટી જશે એટલે અમે લોકો એક લગ્ન અફોર્ડ કરી શકીએ એમ છીએ. તો મારા અને મીરાના લગ્ન થઈ જશે. બરાબર છે. મારો દીકરો વાંઢો ન રહી જાય. વાંઢા છે ને રહી જાય. દુનિયામાં કઈ છોકરાઓ કે છોકરીઓની કમી થોડી છે. અને એ બંને એકબીજાને પસંદ કરે છે, લગ્ન કરવા માંગે છે, તો અમે પીછેહટ કરવા માટે રાજી છીએ. બરાબર છે. તમે રાજી છો, અમે નથી ને. હું મારા ભાઈ માટે છે ને સેક્રિફાઈસ કરી દઈશ. મતલબ કે એક ભાઈ અને બેન માટે કઈ આવું નહીં કરી શકે? હા, થોડું ઘણું ગુમાવી દે, થોડું ઘણું જતું આવતું કરી દે તો એમાં શું વાંધો તમે આવવાનો ન છે? બોલો ને તો વધારે સારું. દેવાંગ કુમાર, અમને અમારા વહુની વાત હોય કે નહીં? અમારો દીકરો મમ્મીજી, અત્યારે ઉંમર લાયક થઈ ગયો છે. ખોટી વાત તો છે આ અમારી તમારી. દીકરીને દેવી હોત ને તો લાખ છોકરા મળતા હતા, કરી નાખ્યું. અરે આ તો તમારી ખોટી જીત છે. અહીંયા બોલાવીને અપમાન કરી રહ્યા છો. મમ્મીજી, આ બધું ખોટું થઈ રહ્યું છે. અપમાન કોઈ નથી કરતું. જો મેં તમને બોલાવ્યા છે ને તો આ વાતનું નિવારણ પણ હું જ લાવીશ. ઠીક છે, તમને એવું છે ને કે અશોકભાઈના લગ્ન પહેલા થાય તો કાંઈ વાંધો નહીં. દેવાંગ, આપણે એક કામ કરીએ, અશોકભાઈ અને દામિનીના લગ્ન પહેલા કરાવી દઈએ અને આપણા લગ્ન આપણે 2 વર્ષ પછી કરીશું. બસ, મને કોઈ વાંધો નથી. પણ શું કામ એવું કરવું જોઈએ? હું મારા ભાઈ કરતા નાની છું, પહેલા મારા લગ્ન હા, કેવી રીતે? અને એમાં અમારા નાના મોટાનું કઈ જોવાનું ન હોય બેટા. ભાઈનો સંબંધ થતો હોય ને તો નાની બેનને જાતું કરવું પડે. અમારા સમાજમાં અમારે શું વાતો કરવી? દેવા, હા? આ મોટો વાંઢો રહે અને પછી આનું થઈ જાય. તમે તો સમજો છો ને આપણે શું વાત થઈ હતી? નિવારણ લાવવાનું. હું નિવારણ લાવી રહી છું. આ નિવારણ નથી. નો, હું રાજી નથી. મારા ભાઈના પહેલા લગ્ન થશે, પછી જ મારા લગ્ન થશે. દામિની બેન, તમે 2 વર્ષ તમારા મમ્મીના ઘરે રહેજો ને, આનું બાકી રાખીશું. વાંધો. જ્યારે મારા લગ્ન થઈ જાય પછી તમે અહીંયા આવજો. ના, મને મંજૂર નથી. અરે મારો ભાઈ મોટો છે, પહેલા એના લગ્ન થશે. અને એમ પણ તમે બંને એકબીજાને પસંદ કરો છો તો હું કહું છું ને કે હું સેક્રિફાઈસ કરવા માટે હા, રાજી છું. તમે તો સમજાવટ કરવા તૈયાર જ છો. જો સામસામે લગ્ન કરવાનું કારણ શું?
કારણ કે દીકરી દેવાની અને દીકરી લેવાની. હા. અમારા ઘરમાં વહુ આવી જાય અને અમારી દીકરી તમારા ઘરમાં વહુ બનીને હા તો જાય. સાદાઈથી લગ્ન કરો તમે લોકો. હા સાદાઈથી લગ્ન કરવા નથી તો હા, તો કેવી અમે- રીતના શક્ય પપ્પા બનશે એક બધું? મિનિટ જો કોઈ વાતે આ વાતનું નિવારણ આવતું નથી. મારે અને દેવાંગને એકબીજાથી અલગ નથી થવું અને મને એ પણ ખબર છે કે દામિનીને પણ સગાઈ નથી તોડવી. તો મારી પાસે હજુ એક રસ્તો છે. કયો રસ કયો? એ જ કે લગ્ન મારા અને દેવાંગના થશે. ધામધૂમથી લગ્ન થશે. અશોકભાઈ અને દામિની આ બંનેના લગ્નને આપણે 2 વર્ષ સુધી ઠેલાવી દઈએ. રાઈટ, પરફેક્ટ, મસ્ત છે. ચાલો ફટાફટ લગ્નની તૈયારી કરો. લખાણ કરી આપો તમે. એ લોકો આપણને કાગળ પર લખાણ કરી આપશે સ્ટેમ્પ કે 2 વર્ષ પછી દામિની અને અશોકભાઈના લગ્ન ધામધૂમથી થાય તોય ભલે અને સાદગીથી થાય તોય ભલે. અરે! એ લોકો આપણને કરાવી આપશે. પણ લખાણ શું કામ ને કરી આપે જ્યારે મારી બેનને પેલો અશોક ગમતો જ? શું બેટા? હા તમારી બેનને અશોક નથી ગમતો કારણ કે તમારી બેનને રોહન ગમે છે. શું દામિની રોહન? આ શું સાંભળું છું? રોહન કોણ છે? મમ્મી એ તો દામિનીને જ ખબર હશે ને કે રોહન કોણ છે. આ તો બધી વાતો. પછી ક્યારના નિવારણ શું કરો છો કે આના 2 વર્ષ પછી ને અમારા હમણાં ને જો મને આ બધું મંજૂર નથી. લગ્ન થશે તો અત્યારે જ થશે, ચારેય ના થશે અને સાદાઈથી જ થશે. એક મિનિટ, અત્યારે હવે આ લગ્નની વાત જ નથી, આ કંઈક બીજી વાત આવી છે. તમારી છોકરીને પૂછો તો ખરા કે રોહન કોણ છે. મીરા શું આ કીચડ ઉછાળી રહી છે એના ઉપર? કીચડ ઉછાળી હા? રહી છું. હા તો પૂછો ને તમારી બેનને કે રોહન કોણ છે જેની સાથે 3 વર્ષથી રિલેશનમાં છે, ભાગીના લગ્ન કરવાની તૈયારીઓ કરી લીધી છે અને અહીંયા લગ્નની વાત કરવા આવ્યા છો. બસ મીરા, મારા બેનનું અપમાન ક્યારે સહન નહીં કરી લઉં. નહીં કહો અને વાત રહી આપણા પ્રેમની, તો પ્રેમ માટે તો હું કંઈ પણ કરી શકું. પ્રેમ છે હા તો તો પ્રેમ છે. જુઠ્ઠું બોલવાનું બંધ કરી દે. તને શું લાગે છે કે મને કાંઈ ખબર નથી એમ? પપ્પા મમ્મી તમને ખબર છે આ શું કામ થાય છે બધું? કારણ કે આ બંને ભાઈ બહેનનું પ્લાનિંગ હતું કે પહેલા એ લોકો માંગુ નાખશે, સામસામાની વાત કરશે અને જેવી સગાઈ થઈ જશે ને લગ્નની વાત આવશે ને ત્યારે કોઈ પણ બહાને એની બેનની સગાઈ તોડાવી નાખશે. કારણ કે એની બેનને અશોકભાઈ સાથે લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એને પોતાનો બોયફ્રેન્ડ 2 વર્ષથી 3 વર્ષથી રાખેલો જ છે. લગ્ન તો એની સાથે કરવાના હતા. અને આ દેવાંગને એમ હતું કે મીરા એક વખત મારા પ્રેમમાં પડી જશે ને તો મારા માટે ગમે તે લડાઈ કરી લેશે. એટલે દેવાંગે મને પ્રેમમાં પાડી, અવારનવાર મળવા બોલાવી, ફોન પર 3-3, 4-4 કલાક વાતો કરી અને એવી વાતો કરી કે કોઈ પણ છોકરી એના પ્રેમમાં આસાનીથી પડી જાય. મીરા કેવી બધી વાતો કરે છે તું? મારા પ્રેમને ખોટું સાબિત કરી રહી છે. ખોટું હા, સાબિત દિલથી કર્યું પ્રેમ કર્યો છે તને. બસ એક મિનિટે આગળ નહીં બોલતો હવે તું. મારી દીકરી છે ને કોઈ દિવસ ખોટું બોલે નહીં. પપ્પા એને ખબર હોય ને તો જ ઈ બોલે. એની પાસે પ્રૂફ નથી ને કે હું શું કામ આવું બધું બોલું છું. તો હું પ્રૂફ આપું કે હું શું કામ આવું બધું બોલું છું. મુકેશભાઈને ઓળખો છો? હા હા, મિત્ર છે મારા. મુકેશભાઈની પત્ની રમીલાને હા પણ ઓળખું જ નહીં. મારા મિત્રની વાઈફ હોય તો ના ઓળખું. તમારા મિત્રની વાઈફ છે ને એ મારી સ્કૂલ ફ્રેન્ડ છે. અમે લોકો 1 થી 7 ધોરણ સુધી સાથે ભણ્યા. એટલે અમારી વચ્ચે એવી મિત્રતા છે ને કે જેને કોઈ ના તોડી શકે. તમે જે વાતો બધી તમારા મિત્રને કરી ને એ તમારા મિત્રએ ઘરે જઈને વાત કરી અને એ વાત બધી મારા સુધી પહોંચી ગઈ છે. આજની નહીં, જ્યારથી આપણી સગાઈ થઈને એના 4-5 દિવસ પછીની આ બધી વાતો ચાલી રહી છે. તમને શું લાગે છે? મને કાંઈ જ ખબર નથી. ચલો હવે જે હોય ને ફટાફટ બોલવા માંડો. ખોટું મારે પોલીસ કેસ કરવો અને તમને હેરાન કરવા એનો કોઈ મતલબ નથી. કારણ કે સગાઈમાં જે ખર્ચો થયો છે ને એ મફત નથી થયો. અરે આપણે તો ઉપકાર માનવો પડે ભગવાનનો કે આવા ખોટા માણસો સાથે આપણે એક સંબંધ ન રાખ્યો. અને બેન તમે હું આવા સંસ્કાર આપ્યા, સોદો કરવા નીકળ્યા હતા તમે દીકરા દીકરીનો. નરેશભાઈ આટલા બધા મારા પર શા માટે ઉપડો છો? જે વાતની મને ખબર જ નથી આજે મને ખબર પડે છે. જ્યારે બેવ ભાઈ બેનને મેં આ વાત કરી કે પ્રદીપભાઈ એક માગું લાવ્યા છે ને આપણે કરવાનું છે ત્યારે તો બેવ જણા હસી ખુશીને આ પાડેલી. મને શું ખબર કે આ બધું અત્યારે આ તાંડવ કરશે. જો દીકરા દીકરી ગમે કાવતરું કરે ને એના છાંટા એના મા બાપ ઉપર ઉડે જ છે. તો અને અમે અમારા દીકરી દીકરાને આવા સંસ્કાર નથી આપ્યા. અમે હા પાડીને તો અમારા સંતાનો હા પાડી દીધી ને લગ્ન માટે રાજી થઈ ગયા. શું કરવાને? એક અમારા માન ખાતર. એક વાત કહું, મા બાપના સંસ્કાર ક્યારેય ખોટા નથી હોતા, એની શિખામણ ક્યારેય ખોટી નથી હોતી. પણ જ્યારે સંતાનો જ્યારે ઉંમરો ઓળંગીને બહાર મોહલ્લામાં જતા શીખે ને ત્યાંથી એના સંસ્કાર ફરી જતા હોય. મને ખબર જ નથી કે આ લોકોના આવા કાવતરા છે. અને તું આ 3 વર્ષથી તું કોઈની સાથે સંબંધમાં છે, કોઈની સાથે હરે ફરે છે, તે કોઈ દી મને ગંધ આવવા દીધી? કોઈ દિવસ તે મને વાત કરી? આજે આ વેવાઈની સામે તું મારી આબરૂના ધજાગરા કરે છે.
બેશરમ. કેમ કે અમે જે કર્યું છે ને એ બંને ભાઈ બહેન થઈને એકબીજા માટે કર્યું છે. જુઓ ભાભી, તમને જે લાગે તે, અમે પ્લાનિંગ કર્યું, ખોટું કર્યું, પણ મારો ભાઈ છે ને સાચે તમને પ્રેમ કરતો હતો અને તમારો ભાઈ મને પસંદ નહોતો, એ તમને ખોવા નહોતો માંગતો, એટલે અમે આ કર્યું હતું. અને પહેલેથી શરત મૂકી હતી ને કે સામસામે કરવાનું છે, એટલા માટે અમારે આવું કરવું પડ્યું, જેથી કરીને તમે બંને પણ લગ્ન કરી શકો અને હું જેને પ્રેમ કરું છું ને એની સાથે હું રહી શકું. તો મારા ભાઈનું શું? એનો કોઈ વિચાર કર્યો કે એ શું કરશે? બધાને પોતાનો પ્રેમ જોઈએ છે, પણ મારા ભાઈનો કોઈ વિચાર ન કર્યો. એટલે જ મારા મમ્મી પપ્પાને ક્યારની ના પાડતી હતી કે સામસામા લગ્ન કરવાની જીદ છોડી દો, કારણ કે એમાં એક વ્યક્તિ ખોટું હોય ને તો પાછળ બીજા 3 હેરાન થતા હોય છે. પ્રેમ કરતા હો તો એકવાર મને સાચું કહી દેવાની જરૂર હતી. હું માની જાય, એક્સેપ્ટ કરી લેતા ને મારા ઘરના લોકોને સમજાવો. પણ જે કાવતરા કર્યા છે ને, પ્રેમ આવો ન હોય. પ્રેમની પરિભાષા કદાચ તમારા ભાઈને આવડતી નથી, એટલે પ્લીઝ દેવા મને માફ કરી દેજો. હું એ પ્રેમ કરું છું, પણ લગ્ન માટે મારી કોઈ મંજૂરી નથી, કારણ કે લગ્ન પહેલા આટલા મોટા કાવતરા થતા હોય તો લગ્ન પછી ખબર નહીં શું એ થાય. સાંભળી લીધા મારી દીકરીનો ફેસલો. હવે બેઠા છો હું અને તું જેને પ્રેમ કરસ ને જાય ને લગ્ન કરી લે. મમ્મી, એ આપણો પ્રશ્ન નથી. ચાલ, બેસવાથી કંઈ મળવાનું નથી. માફ કરજો.